هدانا وله الشكر على ما أولانا. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي كان موجودا قبل حدوث الأشياء ويبقى بعد فناء الأشياء، تفرد بالأولية والقدم ووسم كل شيء ما عداه بالفناء والعدم، كما قال عز شأنه كل نفس ذائقة الموت وكل من عليها فان ويبقى وجه ربك ذو الجلال والإكرام. ومن يعمل مثقال ذرة خيرا يراه ومن يعمل مثقال ذرة شرا يراه. نشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. اللهم صل على محمد وآل محمد. أرسله بالحق بشيرا ونذيرا بين يدي الساعة. أوصيكم عباد الله بتقوى الله فإن الله يتقبل من المتقين. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. وعلى المؤمنين والمؤمنات. أستاذ وزارة mana? Jadi وزارة nanti sama sekali kom insyaallah khutbah Jumat mau pasti insyaallah kom ni ke संदेश आपसे इंशाल्लाह. तो सर्वप्रथम जितना पण मुमिनीन तथा मुमिनात છે સર્વેને ઈદ મુબારક. અલ્લાહ સુબ્હાનહુ તઆલા સર્વેની અમાલને કબૂલ ફરમાવે અને તૌફીકાતમાં ઇજાફો કરે. અને ખાસ તો આપણી જે સૌથી મોટી દુઆ છે કે ઇમામ ઝમાન અલૈહિસ્સલામ જલ્દ સે જલ્દ જાહેર થાય અને આવતા વર્ષની ઈદ કે જે નમાઝ ઈદ મુસ્તાહબ છે ખુદા કરીને વાજિબ થઈ જાય આવતા વર્ષે. ઇન્શાઅલ્લાહ મુસ્તાહબ છે ને આપણે એવી દુઆ કરીએ કે આવતા વર્ષથી વાજિબ થઈ જાય એટલે ઇમામ ઝોહર થઈ જાય ને બધે પોતે હવે પછી જ્યાં પણ ખૂણામાં છે પોતે ઈદ એટલે વાજિબ. પછી જમાત મળે કે ના મળે પોતાને તો પારકર કરવું જોશે સૂર્ય આલા અને સૂર્ય શમ્સ અને બધું તો ઇન્શાલ્લાહ થઈ જશે પારકર. કંઈ ત્યારે પછી કંઈ પ્યુરિસને કંઈ નહીં હોય તો મગજ બધા એના ખુલેલા હશે અને ઇન્શાલ્લાહ બધી વસ્તુ મેમોરમાં કરી જશે ઇન્શાલ્લાહ. તો આજે તમારી ખિદમતમાં આપણે ઈદ બારામાં અમુક પેગામ પહોંચાડવાની કોશિશ કરશું. ઈદ જે આપણે મનાવીએ છીએ એક ખુશી છે, ખુશી. અને આપણે એકબીજાને શું કહેશું? આપણે ઈદ મુબારક. મુબારક મુબારક છે એ એક દુઆ છે ને. ઘણી વખત આપણે શાદીનો મોકો આવે તો આપણે ગોતીને આપણે લિસ્ટ કરશું કે કેને મુબારકબાદી પેશ કરવામાં આવે. તો મર્યાદ છે તમે આવજો તો કે હું નહીં આવી શકું, દૂર રહું છું, બસ મુબારક. મુબારક છે દુઆ હતી છે ને. તો હકીકતમાં શું જાય છે એમ ઓડિયો કે આપણે લિસ્ટના અંદરમાં 50 હોય તો આપણે 100 કરી નાખીએ તો 100 મુબારકની દુઆ મળશે છે ને. આપણે 50 માણસની દુઆ મળે એના કરતાં 100ની દુઆ વધારે બહેતર છે. પણ એના અંદરમાં ઘણી વખત ઓલો પ્રેફરન્સ બહુ હોય છે કે ઘણી વખત ઓલો ફામીના અંદરમાં ગરીબ હોય તો એ લોકો ઓર લિસ્ટમાં હોય ઘણી વખત ખુદા ના કરે તો એ પ્રમાણે ગોતીને સિલે રહેમી ખાસ કરીને શાદીના મોકા ઉપર, પછી આ ઈદના મોકા ઉપર અને જ્યારે કંઈક ઘરના અંદરમાં કંઈક બચ્ચા કંઈ પેદા થાય ત્યારે એ મોકા ઉપર એ ઘણા એવા ઓકાઝિયો છે કે સિલે રહેમીના અંદરમાં માણસો આગળ વધે. અને સિલે રહેમી બારામાં તો આજે મારું બયાન નથી પણ ખાલી એટલું આપણે સમજી લઈએ કે અગર જો કોઈ એ લોહીના સગા સાથે રિલેશન બાંધે, સિલે રહેમી કરે તો એના પછવાડે જેટલી બધી બરકતો થવાની છે એ સિલે રહેમી એટલે જે લોહીના સગા સાથે જે રિલેશન પોતે બાંધે એના અંદરમાં તો આપણા પાસે બહુ ઘણી રિવાયતો છે કે એના અંદરમાં છે કે આજમાં વધારો થાય છે, ઉંમર વધે છે, એના અંદરમાં ગામ આબાદ થાય છે, એના અંદરમાં બરકતો ફાટે છે બધે કોરથી. તો આ બધી વસ્તુ છે હકીકતમાં એ જાણવા જેવી છે. અને ઓગોંતરેર જે પ્રમાણે ના એક વખત મેં બયાનના અંદરમાં પેશ કર્યું હતું કે અમુક કાલી જે છે ને એકલી ના હાલે તો સિલે રહેમીના સાથે એટલી બરકત. પછી એના સામે ઓપોઝિશન અંદરમાં છે કતએ રહેમી એટલે કોઈ માણસ રિલેશન કુપે કરી નાખે, સલામનો જવાબ ના દે. ભાઈ શું આમ શા માટે સલામ કરવું મુસ્તાહબ છે, એનો જવાબ દેવો વાજિબ છે. તો ઘણા લોકો સલામ ઓલે બિચારો કરે કે હાલું પા કરું છું સલામ કર્યો ને જવાબ ના મળ્યો તો આ હકીકતમાં બહુ મોટો ગુનો છે. એક તો કતે રહેમીનો ગુનો, એના અંદરમાં જે માલી દીક્ષા આવવાનો છે એ બધું દેખલાશે થશે, અને સાથે સાથે સલામ ન દેવાનું જે છે જવાબદારી કે વાજિબ જ્યાદા નથી કહેવું, કારણ કે સલામ કરવું મુસ્તાહબ છે, જવાબ દેવો વાજિબ છે.
એટલા હદ સુધી કે કોઈ નમાઝની હાલતમાં હોય ને અને કોઈ આવીને ગયો ને સલામ કર્યો ને હું નમાઝમાં છું તો મને જવાબ દેવો. જો કોઈ ના હોય જવાબ દેવા વાળો તો બસ મારા ઉપર જવાબ દેવો વાજિબ છે, બરાબર. નમાઝમાં હું કેમ ના હોય? તો આપણે આ ખુશી જે છે એ હકીકતમાં આપણે બધાને અલ્હમ્દુલિલ્લાહ જે નસીબ થઈ છે. પણ હવે ઈદ બહુ ઘણી કિસ્મની હોય છે અને આપણા મોટા મોટા મુજતહિદ લોકો જે લોકો ઈદના પેગામના અંદરમાં આપણે જોઈએ તો એ લોકોનો પેગામ ઈ જ હોય છે. એટલે બે તરફથી પેગામ છે ને એ જ લોકો દોરાવતા હોય છે, રાપેલ કરતા હોય છે. ફઝક્કિર આપણે હમણાં સૂરાના અંદરમાં પડ્યા કે યાદ દેવરાવો. તો એ લોકો આ પ્રમાણે યાદ દેવરાવતા હોય છે ને હકીકતમાં બધી હદીસોના અંદરમાં એમ વારિદ થયું છે કે એક ઈદ જે છે એ નોર્મલ ઈદ શું બધાની ઈદ નસીબ થઈ, પણ એક છે વ્રે ઈદ હોય છે ને આપણે કહેતા મોમીને હકીકી. એક મોમીન છે એ તો બધે મોમીન હોય, બધે દાવો કરે. એટલે કે છે ને કે દાવો એ મોહબ્બત શું છે આસાન છે, બરાબર છે કે ને આપણે પઢીએ છીએ કસીદામાં રશિયામાં દાવો એ મોહબ્બત આસાન છે પણ દાવે કા નિભાના મુશ્કેલ હશે કે ડિફિસિલ હશે આપણે બે કરાવી શકીએ કારણ કે સરકીતના તોંબે થાય છે બધું. તો દાવો એ મોહબ્બત આસાન છે, દાવે મોહબ્બત ફાસિલ છે. દાવાન નિભાવવું છે ને એને આસુમી કરવું એ રિસ્પોન્સિબિલિટી એ પછી ડિફિસિલ છે. તો ઈમાન લાવવું સૌ સહેલું છે, બસ કહી દીધું ઈમાન કાલતિલ આરાબુ આમન્ના તો સૌ સેમ્પલ ઈમાન લાવવું તો સૌ સેમ્પલ. પણ એના અંદરમાં પછી ઈમાન હકીકી હોય એટલે વ્રે તો એના અંદરમાં બધા મુકાલીતી હોય. તો આપણે જ્યારે ઈદ કહીએ કે ઈદ તો ઈદ જે છે જેમ કે નથી નમાઝ પઢ લીધા પણ હવે પ્રેમાઈ નમાઝ ક્યાં દરજ્જામાં હતી ખબર છે ને? નમાઝના કેટલા દરજ્જા હોય? રાત આપણે કહે છે ને પ્રેમેર એતાજ, ત્રીજમ એતાજ, ત્રાઝમ કરાત. અમે જ્યારે આર્મીમાં હતા તો અમને શીખાડતા હતા કે સૌ ઓના વગર હોય ઓલા શું હા એટલે સૌ બ્લેઝાઈ હોય બ્લેઝાઈ. પછી એક બાર આવે પ્રેમિયર ક્લાસ, પછી દ્વે બાર આવે તો એ કાપોરાલ, પછી કાપોરાલ શેફ એ પ્રમાણે ચડતું જાય ત્યાં સુધી કે એતવાલ આવી છે બધી તારા. તો આપણે કે તારા દેખાય છે, આ તારા દેખાય આર્મીમાં હોય બધું. તો અહીંયા છે ગ્રાદ વધે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો ઇફોઈ જે સૌથી જાજા તારા વાળો હોય ને એ લોકોને સલામ તો કરવું જોઈએ ને કરતો પછી ફિનિશો લાગે. અમને તુર દે ગાર્દ મળ્યો બાયનામાં ઉભું રહેવાનું સૌથી ડિફિસિલ ફિનિશો મારું એ હતું. ખેર તો અહીંયા દરજ્જાના અંદરમાં વધારો થાય એટલા માટે છે જનાબે સલમાન ફારસી દરજ્જામાં ઊંચા હતા. એનાથી ઊંચા જે છે જે કુલ્લે ઈમાન જેને કહેવાય છે કે આપણને નસીબ નહીં થાય. કુલ્લે ઈમાન છે તો માસૂમને જ નસીબ થાય કે બરઝલ ઈમાન કુલ્લો કે જે પૈગંબર સર્ટિફિકેટ આપે કે એક પર્સનાલિટી છે કે જેનું ઈમાન કોમ્પ્લે બરઝલ ઈમાન કુલ્લો અલલ કુફર કુલ્લે કે જે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામ. તો ઈમાનના અંદરમાં જે લોકો ઈમાન લાવે તો પછી નમાઝના અંદરમાં કેટલા ગ્રાદ છે? ટોટાલિટી ગ્રાદ ખાતમીલ ગ્રાદ કેટલા? 4000. જે માસૂમ હોય ને એ લોકોને સૌથી ટોપ ક્લાસ છે ને એ માસૂમને જ મળે. પણ આપણે ઓમોય જરાક તો કોશિશ કરીને જરાક મળી શકે. પણ ઘણા છે તો ગ્રાદ 0 હોય પછી વળી મોય થઈ જાય. ભાગ +5 ને ભાગ -5. તો ખુદાના કરે કે અમુકનો નિવો મોયમાં આવી છે એટલે પછી ઓલી બધીમાં ગણવામાં આવે કેટલા ક્યાં નમાઝ કેટલા ગ્રાદમાં તો -20 યા ખુદા. તો આ કેમ થાય? તો donc નમાઝ છે અમુદુદ્દીન છે કે નથી કે નમાઝ ધર્મનો એક ફાઉન્ડેશન છે. ઇન કોબેલા માસીવા જો નમાઝ કબૂલ થઈ તો જ બાકીના અમાલ કબૂલ થવાના છે. તો નમાઝના અંદરમાં જેમ કે એક માણસ સાવ સેમ્પલ છે. એક માણસ ઘરે નમાઝ પઢે અને મસ્જિદમાં પઢે તો ફરક પડી ગયો ગ્રાદમાં. જોજો એક માણસ મસ્જિદમાં પઢે ને જમાતની સાથે પઢે તો ફરક પડી ગયો ગ્રાદમાં. એટલા માટે આપણે પ્રેસિઝન કરીએ છીએ કે જમાતનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે. એવું ના થાય કે કોઈ નમાઝ કાયમ કરે અને પછવાડે લેનમાં છે તે ઉભો ગીબત કરતો નમાઝ પઢતો હોય છે કે નથી. ઓમોય લેનમાં ઉભો રહી જવાય. પછી પ્રોબ્લેમ છે કે મારો પર કોઈને ભરોસો નથી, કાંઈ વાંધો નથી, લિબ્ર છે. ક્યાં કહેવું ડેમોક્રેસી છે તો ક્યાં ફોર્સિંગ છે કે માસૂમ લોકો એ લિબ્ર મૂકી દેતા હતા કે પણ નથી પડવું જમાત કાંઈ વાંધો નથી પણ લેનમાં આવી જાય તો એ પ્રમાણે. તો donc જે લોકો લેનમાં આવી જાય છે પણ જલ્દી પતાવીને હાલે જાય એ પણ બરાબર ના કહેવાય ઇન્ફો છેલ્લે સુધી. તો આ બધી વસ્તુ ધ્યાન રાખવાની. પછી નમાઝ પડે ટોપી હોય તો એ ફરક પડી જાય, ટોપી ના હોય તો એ ફરક પડી જાય. એટલે ઇન્શાઅલ્લાહ
પ્રમુખ સાહેબ જોજો કંઈક ભાત હોય ને જે પ્રમાણે આપણે મોરનું ભાત રાખીએ છીએ, તસ્બીનું ભાત, તે પ્રમાણે ટોપીનો પણ ઇન્શાલ્લાહ ભાત તમે જાતા એક મિશન ઇન્શાલ્લાહ કરી જાઓ તો ઇન્શાલ્લાહ કોઈ આવીને વકફ તો કરશે શરૂમાં, કારણ કે અજર છે ને એક ગ્રાદ વધે, મોમીનો લોકોને ગ્રાદ નમાઝમાં ચરે તો જે વકફ કરશે એને તો એમાં મોટો અજર મળી જશે ઇન્શાલ્લાહ. તો હવે અમુક લોકો તમે જોજો નમાઝ પડશે તો એ ગ્રાદ વગરની નમાઝ, એટલા માટે પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે અમુક લોકોની નમાઝ કમ મિન કાયમિન લૈસ લહુમ મિન કિયામિહિમ ઇલ્લા, કે એ લોકો નમાઝ પડે છે પણ નમાઝના પછવાડે ઊઠ બેસ સિવાય કાંઈ નહીં મળે. ઊઠ બેસ સિવાય એટલે ઊભા થયા બેઠા થયા એના સિવાય કાંઈ નહીં મળે. એટલે પછી ખાલી ઓલો લોહી હરફર થયો એટલે પોતે સ્પોરના અંદર એને ફાયદો થયો, પણ સ્પિરિચ્યુઅલમાં એને કાંઈ ફાયદો નથી. એ જ પ્રમાણે સોમ રોજા કમ મિન સાયમિન લૈસ લહુ મિન સિયામિહિમ, કે લોકોના રોજા પછવાડે એ લોકોને ભૂખ અને પ્યાસ સિવાય બીજું કાંઈ નથી મળવાનું. ખાસ કરીને આપણે બધી લાંબા રોજા જે પસાર થયા એ તેના કે કેટલી તકલીફ પડી, સવારના 3:30 વાગ્યાથી લઈને ઇમસાક એટલે આખો દિવસ રોજો છેટ આપણે નમાઝ પડેલી 10:30 વાગે છેટ આપણે જમવાનું મળતું હતું. તો એ અલ્હમ્દુલિલ્લાહ તો વકી ગયું ઇન્શાલ્લાહ કે ગઝા નહીં હોય, પણ એ રોજાના પછવાડે જે ફાયદો હતો, જે ગ્રાદ અને જે દરજ્જો ચરવાનો હતો એ ગ્રાદ એને નહીં મળે. તો એ જ પ્રમાણે ઈદ, હવે ઈદ બધા મને આખી દુનિયાના ખૂણાના અંદર ઈદ મનાવે, અને ઘણા લોકો તો મેટ્રોમાં જતા વિસ્કીના ચૂપા દેખાડે ઈદ મુબારક છે કે નથી. તો ભાઈ આ ઈદ કેવી છે? આ ઈદ દારૂવાળી ઈદ હોય કે પછી કેવી ઈદ હોય? તો આ બધી વસ્તુઓ જોવાનું હોય. એમ સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો આપણે એ ખુશી જે મનાવ્યા છે દિલથી હોવું જોઈએ, અને આપણે અલ્લાહ સુબહાનહુ તઆલાની શુક્રિયા અદા કરીએ કે અલ્લાહ સુબહાનહુ તઆલાના આપણે બધે મહેમાન હતા, આપણે બધે ખુદાના મહેમાન હતા. હવે આ બધી વસ્તુ પાછું આંખેથી નથી દેખાતું ને તો આપણે જરાક ડિફિસિલ હોય, પણ એના અંદરમાં ગૈબ ઉપર ઈમાન લાવવાનું છે. એટલા માટે કુરાન શરીફ જ્યારે શરૂ થાય અલિફ લામ મીમ ઝાલિકલ કિતાબ લા રૈબ ફીહ હુદલ લિલ મુત્તકીન અલ્લઝીના યુમિનૂના બિલ ગૈબ. પહેલો કન્ડિશન તકવા પરેઝગારી પછી કે લોકો ગૈબ ઉપર ઈમાન લાવે. તો આપણે મહેમાન હતા તો કેમ ખબર પડી કે મહેમાન હતા? થોડું કંઈ દેખાતું હતું કે મોટું પાલેમાં આપણે બેઠા હોય, ખુદ આપણે મેઝબાન હોય, પણ યકીન છે પૈગંબર કીધું મહેમાન છે તો આપણે મહેમાન. હવે મહેમાની પતી ગઈ તો આપણે હવે કદોનો ટાઈમ આવે તો મહેમાન આપણે વયાજમાં જાય છે. તો જેમ કે એક માણસ, હું કોઈના ઘરે મહેમાન થાવ ઇન્શાલ્લાહ, આપણે અહીંયા કોર્નરના મહેમાન હતા, હાલાકી હું તો ઘરનો જ છું, કંઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે 15 દિવસ માટે આવ્યા હતા એમ વિધે તરીકે. તો હવે હોદ્દેદારો પ્રમુખ સાહેબ મને કહે છે કે જો તમે શનિવારને પહોંચો તો મને જાણ કરજો તમે પહોંચી ગયા છો, છે કે નથી. કોઈ મહેમાન આવે તો આપણે જ્યારે જાતા હોય તો શું ભલામણ કરે કે જાણ કરજો, તમે પહોંચો ત્યારે જાણ કરજો. તો આપણે હવે મહેમાન થઈ ગયું ઈદ, હવે આપણે વયાજમાં જઈ રહ્યા છે. તો આપણે શું હોય કે જે પ્રમાણે મેઝબાન વ્યાધિ કરતો હોય કે એ આવે અને એના સ્વીટમાં પણ જે વ્યાધિ હોય કે આ મહેમાન પહોંચો ના પહોંચો ક્યાં પહોંચો, તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા હજી આપણી સ્વીવર કરશે. એ મારો બંદા તું મારો મહેમાન તો હતો તો ક્યાં સુધી પહોંચ્યો, હું તારા પછવાડે જ છો, પણ આપણે અલ્લાહને આપણે સમાચાર પહોંચાડે કે હું અહીંયા સુધી પહોંચ્યો છું. હું કહેવા માંગુ છું જે પ્રમાણે આપણે, હું ઇન્શાલ્લાહ લારીન્યો પહોંચી જઈશ, એના પછી મડગાસ્કર જવાનું છે, વાંથી ઇન્શાલ્લાહ લખીશ કે bien arrivé, પછી આપણા માટે લખશો આપણે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો એ એકબીજાની દુઆ હોય, હું વયાજ ને એમ બધું. તો હવે આપણે તો ખુદાને આપણે હવે કહેશું કે યા અલ્લાહ, અમે તારા મહેમાન હતા આખો મહિનો, એટલું અમને મહેમાન નવાજીના અંદરમાં બરકત ને થઈ, માશાલ્લાહ બધું શારજે થયું અમારું ઓલું છે ને, પ્રેમા શારજે થયું. આપણે એ મહિના દરમિયાન જેમ કે નથી આપણે કુરાન શરીફની તિલાવતના અંદરમાં શારજામાં મળ્યું, આપણે એને દુઆ માંગવાના અંદરમાં શારજામાં મળ્યું, ટેમસર નમાઝમાં આપણે એને શારજામાં મળ્યું, આપણે એને ઓલો સખાવત કરવામાં આપણે એને શારજામાં મળ્યું, આપણે સદકો આપતા હતા, આપણે સર્વિસ કરતા હતા, ખિદમતો કરતા હતા, પછી આપણે ઓલું નમાઝના ટેમનો જે આપણે ઓલું માશાલ્લાહ ઓલો હતો ને સ્વીવર કરતા હતા ટેમ કે મગરીબનો ટાઈમ એ 4-5 મિનિટ રૂપે ના થવું જોઈએ. તો આપણે શારજે થઈ ગયા ને આદત થઈ ગઈ 1 મહિના સુધી ફોર્માસિયો જે પ્રમાણે આર્મીમાં લોકો આગળ કરાવતા હતા, ફોર્માસિયો ઇન્ડિવિડ્યુઅલ જેનેરલ ફિગ, પછી લોકો કામ સોંપે. તો આ 1 મહિનો છે ને ફોર્માસિયો હતો. તો આપણે ઇન્શાલ્લાહ બધું આપણે મળી ગયો, જોશ મળી ગયો. હવે એ આપણું શારજ છે ને આપણે
ચલાવીએ માય રમઝાનથી લઈ. પણ આપણા પાસે વળી એક અહેલેબેત ને માનવાળા પાસે વળી એક અવાંતાજ છે કે વચમાં મોહરમ આવી જતું હોય તો ઘણા એવો દેશાર જે થઈ જાય તો મોહરમમાં પાછું શારજ આવી જાય. એટલે આખું વર્ષ આપણે અલ્હમ્દુલિલ્લાહ વળી આવતા માય રમઝાન સુધી ઇન્શાઅલ્લાહ સર્વે ખુદા તૌફીકાતમાં ઇજાફો કરે. હવે ખુશી બારામાં છે તો ખુશી આપણે ખુશી થાય અલ્હમ્દુલિલ્લાહ, એમાં કઈ પ્રોબ્લેમ નથી. ખુશી તો આપણે ઇન્સાન હોય તો ખુશી થાય નોર્મલ, પણ ખુશીના અંદરમાં પછી અમુક લિમિટ હોય જો છો. અને ઇન્સાન દુનિયાના અંદરમાં જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગમી હોય જ છે કે નથી? કભી સુખ કભી દુઃખ છે કે નથી? તો ઘણી વખત આમ હોય ઘણી વખત આમ હોય, વળી સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, એટલે સાથે પણ તો અહીંયા જ્યારે પણ કોઈ માણસ ઉપર દુઃખ આવે તો એનો રિએક્શન પણ શરીયત કહે છે કે જો એટલા લિમિટ સુધી તને ધ્રુવા છે. અને જ્યારે ખુશી થાય ને અહીંયા પણ ધ્રુવા છે કે એટલા લિમિટ સુધી ખુશીનો ધ્રુવા છે. એટલે કેવી રીતના આપણે જેમ કે ખુશી થઈ જાય તો એ મતલબ એ નથી કે ખુશીના અંદરમાં બસ ખુદાને ભૂલી જાય છે કે નથી? એક દીકરી હોય કે પડદો પહેરે પછી જ્યારે સગાઈ થાય ત્યારે બધું નીકળી જાય. તો ભાઈ ખુશીમાં કેમ ઓગોંતરે હોય ને, સગાઈ થાય તો વધારે પડદો રાખવો જોઈએ, કારણ કે હવે તો અલ્હમ્દુલિલ્લાહ સગાઈ થઈ ગઈ છે. પણ આપણે શું ઘણી વખત જોઈ રહ્યા છે કે શાદીનો મોકો બધાય નસીબ ના થાય છે કે નથી? અમુકને નસીબ થાય. તો જે લોકોને નસીબ થયું એટલે ખુદાએ રહેમત નાઝિલ કરી, આપણે એ મિસિલ જે બરકતની નાઝિલ થતી હતી આપણે ખુદ પોતે આંટી મિસિલ મારી અને એને ફૂટાડી નાખ્યા છે ને. મિસિલ પછી આંટી મિસિલ પાત્રીઓત ઓલું સ્કીદ સદામના ટાઈમમાં બધાને પાર્ક્યોર થઈ ગયું હતો કે ઓલું મિસિલ સ્કીદ મારે ઓલા લોકો પાત્રીઓત મારે વાંચે શું અસમાન બધું ફૂટી જાય. તો અહીંયા આપણે બરકત અને બધું છે એ એક મિસિલની જેમ હોય આપણા સુધી આવે ઇન્શાલ્લાહ ને બરકત ફેલાય. પણ ખુદ પોતે અગર જે બરકતને ઉડાડી નાખે એ બધા ખરાબ કામ અને જે અંત્યર્થી કામ છે કરીને તો પછી તો ખુશીનું લિમિટ અહીંયા સુધી હોય, એટલે નાફરમાની ના કરવી જોઈએ. અને ગમીના અંદરમાં શું છે કે એક માણસ ગમ હોય તો કોણ રોવા આવે? એક માણસ રોય. પૈગંબર ઇસ્લામ ખુદ પોતે રોતા હતા. કેના ઉપર? બે પર્સનાલિટી ઉપર અથવા ત્રણ આપણે કહી શકીએ કે ખુદ પોતાની ઘરવાળી જનાબે ખદીજા ઇન્તેકાલ થઈ ગયા ને પોતે મદીના આવી ગયા ને ઓલી બધી બાકીની બૈરાઓ કે અમે તો છીએ કેમ તમે જો ઓલી દોશીમાને યાદ કરો છો? તો પૈગંબર રોતા હતા ને કહેતા હતા કેમ યાદ ના કરું? જ્યારે કોઈ ઈમાન નહોતું લઈ આવ્યું ત્યારે એક જ હતી મારા પર ઈમાન લાવવાની, અને જ્યારે કોઈ એક પાઈ નહોતું દેતું પોતે આખી ટોટલી તેની મિલકિયત પોતે લૂંટાવી દીધી મારા માટે, અને એના થકી મને નેક ઝુરિયત અને ઔલાદ મને જનાબે ખદીજા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આલેહાથી નસીબ થઈ. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એટલે જનાબે ખદીજા ની યાદી પૈગંબરના માટે પૈગંબર ગુજરી ગયા ઇન્તિકાલ થયા ત્યાં સુધી અને રોતા હતા એના યાદમાં. તો આ રોવું જે છે ને કોન્ટેસ્ટેશન રોવું ના હોય ક્યાંય. જનાબે પૈગંબરને એકની એક દીકરા હતા જનાબ ઇબ્રાહિમ કે જેની માં ઇજિપ્શિયન હતી, મારિયલ કિપ્તિયા. એ ઇબ્રાહિમ ગુજરી ગયા નાનપણમાં. તો રસૂલે બધા રોતા હતા અને કહેતા હતા કે જો એ ઇબ્રાહિમ કે મારા આંખમાં આંસુ છે કે પણ કે આ આંસુ કોન્ટેસ્ટેશન આંસુ નથી, ખુદા કેમ તું મારા દીકરાને લઈ લીધો? રઝન બિકદાઈ વ તસ્લીમન લિઅમરી, ખુદાને રઝામંદી ઉપર હું રાજી છું, પૈગંબર શીખાયરા. અને હું આંખ મારે રોય છે કારણ કે નોર્મલ છે ઇન્સાનના દિલના અંદરમાં દુઃખ થાય. હવે જે લોકો કે રોવાનું બિદાત છે એટલે બિદાત એટલે પૈગંબરના સુન્નતથી લોકો વિરોધ જઈ રહ્યા છે. ખુદ પોતે પૈગંબર રોતા હતા અને જનાબે હમઝા ઉપર પૈગંબર રોયા છે. અને જનાબે હમઝા માટે તો હુકમ દેતા હતા આઈ બૈરાઓ આઈ બીબીઓ બની હાશમની હોય કે ના હોય, તમે જઈને જનાબે હમઝાના કબર ઉપર જઈને રો ને વિલાપ કરો. બોલે મિથલે હમઝા કે હમઝા જેવા માટે આંસુ ખેરવામાં આવે છે ને. તો donc પૈગંબર આ રોવા બારામાં કઈ ઇન્સ્ટ્રક્શન નથી રાખ્યા કે ના નથી રોવાનું, ના રોય ઇન્સાન છે આવે તો રોવું આવે, પણ ઈ ના હોવું જોઈએ કે શા માટે ખુદાએ જેમ કે મારો એકને એક દીકરો હોય કે મારો જવાન છોકરો હોય કે મારો જીવ હોય, ભાઈ હોય કે જે માવતર હોય કે ફામી જીવ હોય, ઘરવાળી હોય કે શૌહર જે પણ હોય, અગર જો કોઈ ગુજરી જાય તો પછી શું કરવાનું હોય? રઝન બિકદાઇલ્લાહ વ તસ્લીમન લિઅમરી. આપણે આખા હુસૈન સલામ ઈ જ શીખાયરા. પણ આંખમાં આંસુ આવે નોર્મલ. તો અહીંયા ગમીના અંદરમાં લિમિટ ઈ છે કે અગર જો કોઈ ગમમાં હોય સેફરેનો રોવા આવે, ગમ થાય, મરહુમને યાદ કરે, ઈ બહાને આપણે પણ એક સબક મળે કે ઈ હાલું ગયો એના પછી મને પણ જવાનું છે તો મને તૈયાર રહેવાનું છે. તો આ બધી વસ્તુ એના પ્લાસમાં છે. પણ અગર જો કોઈ આવી અને એના ચહેરા ઉપર આપણા મને બિખોર્યા ભરે અથવા તો એના ખાંચાને ફાડી નાખે
તો ખદશુલ જે છે શકુલ જુયુબ જે છે શરીયતના અંદરમાં મનાય છે કે પોતાના ખાંજોને ફાડી નાખે અથવા તો આ છે ખદશુલ છે આપણે ચહેરાને આ પ્રમાણે આપણે બીખોરીઓ ભરે આમ ચહેરા ઉપર કે ગમન હવે જખમી કરે. પણ અહીંયા જે છે પછી આપણે હવે કોઈ વાર એમ ના સમજે કે હું કંઈક આઝાદારીને વિરોધ જઈ રહ્યો છે. અસ્તગફિરુલ્લાહ, ખુદ પોતે પોતાના ગમ માટે હું બયાન કરું છું. હવે આકા હુસૈન અલૈહિસ્સલામના ગમ માટે અગર જો કોઈ પણ પોતપોતાનું જે છે વાપરતા હોય પોતપોતાનું તો પછી એ એક બીજો દોષી છે કે આના અંદરમાં મેલાંશ કરવાનું નથી. કાલ સવારનું કોઈ નાખે કે તમે આમ મનાઈ ગયા છે એટલે ઓલો ના આપણે ઉભા નથી વાત કરતા. આકા હુસૈનનો ગમ તો એક્સેપ્શનલ છે. એ તો હકીકતમાં સર્વે અંબિયા રોયા છે, સર્વે મલાઈકા રોયા છે અને આ ગમ થકી જે છે સર્વે અહેલે બેત હજી સુધી રોઈ રહ્યા છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આજ માટે મને એમ હતું કે હું ટેમ બારામાં જરાક હું બયાન કરું કે મૌલાએ કાયનાતજી પોતાની વસિયતના અંદરમાં જે આપણને ભલામણ કરે છે અલ્લાહ અલ્લાહ ફી નઝ્મે ઉમુરિકુમ, કે તમે ધ્યાન રાખજો તમારા ટેમને તમે સરખી રીતના ખડકજો. એટલે નઝ્મે ઉમેરુકુમ ઓબ્લિજન નથી કે ટેમ જ હોય. જેમ કે નથી પોતાનું જે વસ્તુ હોય ને ઓર્ડરમાં રાખીએ. જેમ કે નથી એક માણસ પોતાના ભીરોમાં કરે અને બધું ઉથલ પાથલ હોય, એક દોષ એવા પૈરું હોય એક અહીંયા હોય, તો માણસ જયારે ભીરોમાં કરે તો કામ કરવાનું મન ના થાય. એટલે સરખું બધું ઓરદ્રમાં હોય ને તો કેવી મજા આવે આપણે કામ કરવાની મજા આવે. જેમ કે આપણે મસ્જિદ હમણાં ગયેલા કેટલું બધું ઓરદ્રમાં હતું, મજા આવી. પણ અગર જો બધું આમ બોરદેલ પણ હોત તો પછી શું થાય છે ને મજા ના આવે એમ. તો મૌલાએ કાયનાત જ વસિયત કર્યા કે અલ્લાહ અલ્લાહ ફી નઝ્મે ઉમુરિકુમ, તમારા બારામાં જે બધી વસ્તુ છે ને તમે સરખી રીતના બધું ધ્યાન ઓર્ગેનાઇઝ કરજો, સરખી રીતના ખડકજો. એટલા માટે ટેમ બારામાં પણ સરખી રીતના ટેમ ખડકવાના છે. ટેમ ફુઝુલ ટેમ હોય છે ઘણી વખત. નવડો માણસ નવરા બેઠા હોય, આપણી બારામાં વાત કર્યા હતા નવરા હજામ શું કરે નખો દ્વારે. તો અહીંયા હદીસ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે અશ-શૈતાન યતસલ્લતુ અલા ઉકુલ અલ-ફારિગીન, કે શૈતાન જે છે એ આપણને ખબર પડશે કે શૈતાન ક્યાંથી આવે છે. શૈતાન કઈ ફિઝિક માણસ છે કે શૈતાન છે એક ફોર્સ છે, બરાબર છે કે નહીં? એ તો આપણે રગ રગમાં ફરતો હોય, ક્યાંથી આવે ખબર ના પડે. પણ શૈતાન કીધું હું આવીશ, દેવામાંથી આવીશ, ધૈર્યથી આવીશ, ધ્રુવાતમાં આવીશ ને ગોશમાંથી આવીશ. એ કુરાનની આયત છે લાઅતિયન્નહુમ મિન બૈની અયદીહિમ વ બિઅયમાનિહિમ વ મિન શમાઇલિહિમ, કે હું ચારે કોતેમાંથી હું તને આ ઇન્સાન ઘેરી લઈશ. પણ શૈતાન ભૂલી ગયો કે આ જે કોતે છે ને ચાર કોતે, હાલાકી ચાર કોતે ના હોય કે 6 કોતે હોય, એટલે પોતે 2 કોતે ભૂલી ગયો. એટલે કદાચ હવે એનું પુવાર ત્યાં નહીં હોય, એટલે પોતે દેવામાંથી આવી શકે, અહીંયાથી ધ્રુવાતમાંથી આવે, ગોશમાંથી આવે, પછવાડેથી આવે. તો અલ્લાહ સુબ્હાનહુ તઆલા અગર જો પોતે 6 કોતેમાંથી આવી જાય તો પછી ઇન્સાન કહે કે યા અલ્લાહ હવે મારે જ નથી થતું, એમ પોસિબલ, હું તો 4 કોરથી ઘેરાઈ ગયો, 4 કોરથી. હાલાકી 4 કોર ના હોય, 6 કોર હોય. કોઈ કે યા અલ્લાહ હું 6 કોરેથી ઘેરાઈ ગયો તો લાદા કોર, આપણે 4 કોરથી ઘેરાઈ ગયા ને તો અલ્લાહ સુબ્હાનહુ તઆલા શું કહે છે આપણે, આ બંદા હજી ઉપરનો રસ્તો ખુલ્લો છે, ઉપરનો રસ્તો ખુલ્લો છે, હાથ બલંદ કરીને દુઆ કરી લે એટલે આખું બધું એ 4 કોર બધેલા છે ને શૈતાન ભાગી જશે અહીંયાથી. એટલે હાથ ઊંચો કરીને કોઈ દુઆ માંગે એટલે ઉપરનો રસ્તો ખુલ્લો. પછી છેલ્લો જે છે આપણો શ્વા એ નીચે ભાગ છે, અહીંયાથી શૈતાન નહીં આવી શકે. એટલે એ બંદા તો સિજદો કર, અને જેમ જેમ લાંબા સિજદા કોઈ કરશે એક તો એનો સર્ક્યુલેશન સાંગેના અંદરમાં વધારે ફાયદો થશે, કારણ કે આપણું કેર ઊંચું હોય, માથું નીચું હોય તો મેક્સિમમ ફાયદો થઈ પડે છે કે નથી. જ્યાં લોહી ના પહોંચતું હોય અહીંયા પહોંચી જાય. આપણે ચરાનમાં હોય, અહીંયા તો મને ખબર નથી ફ્રાન્સમાં રસ્તા કેવા હોય, પણ મડગાસ્કરમાં અમુક ચરાન હોય છે. ફેનાર જવું હોય તો ચરાન હોય, વળી તુરનામાં ચકરી આવી જાય. તો ચરાન અંદરમાં કેટલું ફોર્સ વાપરવું ખબર છે કે નથી? ઘણો મોટો રફાન થઈ જાય, શું થઈ જાય પ્રોબ્લેમ. આપણે જયારે ઘેર નીચે હોય તો આપણે લોહી ચરાવવા માટે કેટલી મહેનત પડે મગજ સુધી. હાલાકી મગજ એ શાંત રહેશે, જો લોહી સરખી રીતે ના ફરે તો શું થશે? જો ઓક્સિજન ના મળે મગજને તો પછી પ્રોબ્લેમ થઈ પડે, બરાબર છે કે નહીં? તો એટલા માટે આપણે સિજદામાં જવાનું છે. મિનિમમ zikr જે છે સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ, મિનિમમ વાજિબ zikr, અથવા તો સુબહાન રબ્બિયલ આલા વ બિહમદી. તમે જો કેટલું ભાતમાં દુકેર થઈ જાય ત્યાં સુધી છે ને, ટેમ સુધી કેટલું ભાતમાં દો. એટલે ઇસ્લામ કહે છે કે મિનિમમ zikr વાજિબ છે. પછી જેટલો લાંબો સિજદો કરવો હોય એ પોતપોતાનો શ્વાસ. પણ જેમ લાંબા સિજદા થશે એટલે શૈતાન અહીંયાથી દૂર ભાગશે. એટલે તો 6 કોતે હોય, 4 જ નથી. તો અહીંયા શૈતાન યતસલ્લતુ અલા ઉકુલ અલ-ફારિગીન, એટલે શૈતાન જે છે
ઈ ઇન્સાન ક્યાં ઇન્સાન ઉપર કબજો કરે છે. એ તસલ્લત એટલે કબજો. શૈતાન કેના ઉપર કબજો કરે, કંટ્રોલ કરે. જે લોકો નવરા બેઠા હોય ને એના ઉપર શૈતાન આવીને શું કરે, કંટ્રોલ કરે. પછી આપણે શું થઈ જશો, શૈતાન આપણે એને ટેલિકોમાનથી ચલાવે ને પછી આપણું કઈ ઉડું નહીં હોય. એટલે એ બધું ધ્યાન રાખવાનું છે. હવે ટેમના અંદરમાં જલ્દી હું બતાવું છું, પછી છેલ્લો એક વાક્યો છે ને આપણે આજનો ખુતબાને સમાપ્ત કરશું. ટેમ છે તો આપણે ઇબાદત કરવા માટે ટેમ મેક્સિમમ જે આપણે કાઢીએ છીએ અલ્હમ્દુલિલ્લાહ. પછી હલાલ રોજી કમાવા માટે, હાલાકી હલાલ રોજી પણ ઇબાદત જ કહેવાય. ઘણા છે હોશિયારી વાપરતા હોય, જે વેપારી કોમ હોય ને કે વેપાર કરવો, હલાલ રોજી કમાવી, એ પણ એક ઇબાદત છે. અલકા સે બોલે આયાલેહી કલ મુજાહિદો ફી સબીલિલ્લાહ. જે લોકો પોતાના ફામી માટે હલાલ રોજી તલબ કરવા માટે નીકળે છે, એ જિહાદ કરવા વાળાનો સવાબ મળે છે. એટલે હું તો ઇબાદત કરી લઉં છું, તો હવે આની જરૂર નહીં પડે, આની જરૂર પડે. વાજિબાત જે છે નમાઝ ને વગેરે એની જરૂર પડે. ઇબાદત જે ફરિયાદા છે એ વાજિબ, અને પછી હલાલ રોજી ફેમિલી માટે ટાઈમ મેક્સિમમ દેવું જોઈએ. પછી દોસ્તારોને પણ ના ભૂલવું જોઈએ. ઘણા લોકો છે પછી દોસ્તારોને સાવ ભૂલી જાય. એટલે કે દોસ્તારો થકી તો દુનિયાના અંદરમાં ઘણા માણસો આગળ વધતા હોય. અને મોમીન, એક મોમીન ભાઈ હોય એના દિલના અંદરમાં ખુશી પહોંચાડવી, ખાસ કરીને ઈદોના ટાઈમ મોકા ઉપર. અગર જો ખુશી પહોંચાડવી હોય તો એના સામે પાડીએ છે દિલના અંદરમાં કોઈ દિવસ નફરત, કીનો, બુગ્ઝ જે છે કોઈ દિવસ ના રખાવે. એટલે મોમીન બંદો છે અને હું એનાથી નફરત કરું છું, એટલે હું એનાથી એવું શું કે ને આપણે હું એને દેતેસ્તે કરું છું. તો એક મોમીન બંદો બીજા મોમીનને કોઈ દિવસ દેતેસ્તે ન કરી શકે. હવે સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. મોમીન બંદો નફરતથી દૂર હોય. હવે કેમ ખબર પડે કે આપણે ઈમાનના અંદરમાં કેટલા હદ સુધી પહોંચ્યા? તો એના અંદરમાં અમુક ટેસ્ટ હોય છે. એમાંથી પારમી એક વસ્તુ આજે જલ્દી બયાન કરું છું કે અગર જો બીજો કોઈ મોમીન બંદો છે દુઃખમાં છે, એટલે તકલીફમાં છે, હવે એસ કે હું રાજી થયો કે હું દુઃખી થયો, એમાં એ સવાલ પોતપોતાની કરે. કોઈ માણસ દુઃખી છે, એના ઉપર કઈ મુસીબત આવી છે, તો હવે હું શું કહું? લાગનો છે. જોયું ને, બહુ સારું છે ને. ફટકો આવ્યો ભાઈ. ફટકો કેમ આવે? પાણો જ છે. નબી ઉપર પડે તો રહેમત થઈ જાય, ને શૈતાન ઉપર પડે તો એ લાનત થઈ જાય છે કે નથી? બીમારી જ છે. પણ કોઈ જો ઝીના કરવા વાળો હોય ને બીમારી લાગે સીધાની, તો ખુદા તરફથી લાનત આવી. પણ અગર જો બીમારી નબીઓ ઉપર કે ચોથેમાં પણ બીમાર હતા તો બીમારી ધરો કે ઓબ્લિજેશન કે બીમારી હોય તો ફટકો જ હોય. બીમારી રહેમત પણ થઈ શકે છે કે નથી? એ પ્રમાણે પાણો, એ પ્રમાણે કેદખાના અંદર કોઈ ક્રિમિનલ કરે તો એ શું છે? સજા મળી. અને પણ સાતમીમાં જો કેદમાં હોય તો આખી જિંદગી કેદ રહેમત થઈ જાય. અસીજનો અહબ્બો ઇલૈયા, કે ચોથે આપણે સાતમી ઇસ્લામ માટે કહેતા હતા કે આ કેદખાનું મારા માટે પસંદ છે. ક્યારે કે કેદખાનું મને એના તરફ બોલાવે. એમ નથી કે હું ક્રીમ કરીને અંદરમાં દાખલ થાઉં. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને છેલ્લો વાક્યો આપણે બિહારુલ અનવાર અલ્લામે મજલિસીનો વોલ્યુમ 44 પાજ 194 ના અંદરમાં એક વાક્યો લખવામાં આવેલું છે કે જે વાક્યો સાંભળો પહેલા બાવાજે બોલન સલ્લલ્લાહુ અલૈહિ મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આપણે કહેવામાં આવે છે આપણે બિહારુલ અનવારના અંદરમાં કે ઇમામ હુસૈન અલૈહિ સલામ મદીનાના અંદરમાં પોતે એક ગલીમાં પોતે પસાર થઈ રહ્યા હતા. હવે તમને કહે છે મદીનાના અંદરમાં, એટલે જ્યારે મદીનાના અંદર ઇસ્લામ દાખલ થયો તો 100% ટોટાલિટી બધે પછી મુસલમાન 100% નહોતા થયા, જે આસ્તે આસ્તે થતા હતા. તો અમુક એવા બધા ઓલા હતા અહેલી કિતાબનો પણ કબીલો હજી બાકી હતો. અહેલી કિતાબ એટલે ક્રેતિયન હોય, પછી યહૂદી હોય, એ પ્રમાણે. હવે અમુક ઠેકાણું હતું કે જ્યાં યહૂદી લોકો રહેતા હતા. ઇમામ હુસૈન સલામને વટાવવાનો થયો અને ઇમામ હુસૈન સલામની નજર એક એવા ગુલામ ઉપર પડી કે જે ગુલામ બેઠો પોતાનું ભાતું, પોતાનું પ્રોવિઝન ખોલી અને પોતે ખાઈ રહ્યો હતો, અને એની બાજુમાં એક કૂતરો હતો કે પોતે એ કૂતરાને ખવડાવે. એટલે એક માસૂમ ઇમામ વટાઈ, એટલે ઇમામ અલૈહિ સલામને તો તરત નજર ખેંચાઈ એના તરફ કે આ તો ફ્રેમાં કેટલો આબાદ એટલે ભેં કે જે ઇસ્લામનો પૈગામ છે એ આ છોકરો અદા કરી રહ્યો છે કે જાનવરને પોતે લુકમો પોતે ખાય અને એક લુકમો પોતે કૂતરાને.
ઇમામ હુસૈન ઊભા જ રહી ગયા અને બાજુમાં આવ્યા અને સલામ કરીને બેસી ગયા. પછી પૂછ્યું કે આ જવાની કે તું શું કરસ? ઇમામને જાણવું હોય કશે ને એ લોકો સવાલ કરે તો જાણવા માટે કે આ સામાવાળો શું છે, ક્યાં કેટલા હદ સુધીનું ઓલું છે, એનું કિલ્ટ્યોર છે કે એની સમજદારી છે કે એના પાસે ઇન્સાનિયત છે. તો એ કેમ એ તો ના ઓળખી ઇમામ હુસૈનને. તો કે હવે કશે ને આપણે કોઈ ના ઓળખે તો અથવા તો આપણે એને ચાચા કહીએ અથવા તો આપણે એને મામા કહીએ અથવા તો આપણે હાજી સાહેબ કહીએ. હવે તો મુસલમાન નો તો હાજી સાહેબ કહેતા ના આવડે તો પોતે આમ એટલે એ મારા ચાચા. હવે અરબીના અંદરમાં આમ અદા પણ હોય ને ચાચા પણ હોય. તો કે એ ચાચા એ કે હું કે જ્યારે મારું ખોયલું નહીં કે તો આ કૂતરો કે આવ્યો હોય કે સામે તો હું કેવી રીતે ના પાર શકવા નહીં કે. તો કે કૂતરો આવ્યો તો પછી એને જરાક જમાનું દીધું બાજુમાં આવીને બેસી ગયો તો હું એક લુકમું હું ખાઉં છું ને એક લુકમું એ ખાય છે. તમે જો એક માસૂમ ઇમામને આ એક તમે કયો આ શું કહેવાય એને ઇન્સાનિયતની ખિદમત કહેવાય. એટલે ઇન્સાનની ખિદમત નહોતી, જાનવરની ખિદમત હતી, પણ એક આક્ષું ઇમાનિયત કહેવાય કે ના કહેવાય. ઇન્સાન પ્રત્યે નહોતું પણ જાનવર પ્રત્યે હતું. આપણે જો અહેલે બેતના આપણે ઓલા શું કહે અખલાકના અંદરમાં ઝાડ પ્રત્યે આ જાનવરો પ્રત્યે અગર જો એક બયાન કરવામાં આવે તો મને લાગે છે કે એકોલોજીની પાર્ટી છે એ લોકો મને લાગે છે આપણે હાથ ચૂમે કે આ તો બધું ઇસ્લામના અંદરમાં છે. ભારતીય એકોલોજી મને ખબર નથી ત્યાં કોણ હશે બધે. તો અહીંયા આ બધી વસ્તુ ઇસ્લામમાંથી છે. આપણે હદીસો તમને ખબર છે એક મુજતહિદ છે એ બિચારા ઇન્તેકાલ થઈ ગયા, ખુદા એને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે. પોતે ફીકના અંદરમાં સૌથી મોટામાં મોટું પોતે શું કે આપણે રિસર્ચ અને વોલ્યુમના અંદર પોતે કિતાબ એના અંદરમાં અવળી ચોપડી ફિકુલ બિયા એટલે એકોલોજીના અંદરમાં ફીક જો ફીક તિજારત છે એના પાસે ફીક બધી જાત જાતનું ફીક છે. પ્લસ 240 વોલ્યુમના અંદર પોતે કિતાબ લખ્યા. એના અંદરમાં એક અવળી વોલ્યુમ મોટી વોલ્યુમ એના અંદરમાં ફિકુલ બિયા જેને કહે છે એટલે એન્વાયરમેન્ટનું ફીક. તો હકીકતમાં ઇસ્લામ ભરેલો છે. તો ઇમામ હુસૈન સાહેબ બેસી ગયા કે તો એ લોકો કંઈક આ પ્રમાણે તો ઇમામ અલી સલામ એટલા ખુશી થયા તો એ કે ફરજંદ કે તારી કે હાજત છે કે હું પૂરી કરી શકું. એક કૂતરાને જમવાનું દેવાથી આખા હુસૈન એક માસૂમ છે. એટલે આપણા માટે સબક એ છે કે આપણે આ જમાનામાં જીવી રહ્યા છે ને તો આપણા ઇમામ પણ આપણા બાજુમાં જ છે. જે પણ આક્ષિયો આપણે કરશું એ આક્ષિયો કંઈ પહેરવ્યું નથી. સેવરે કે ઇમામ ગાયબ છે એટલે બાજુમાં જો ઇમામ હાજર હોત તો જેટલા બધા આક્ષિયો કરવા વાળા છે બધાએ પછી ઇમામ આવીને કહે કે શું હાજત છે બતાવ હું તને હાજત પૂરી કરી દઉં. જોશો પણ હવે ઇમામ તો એ બિચારો છોકરો ગુલામ હતો એટલે એસ્કલાવ હતો કે તમે પૂરી કરી શકો મારી હાજત કે હા પૂરી કરશો કેમ નહીં. તો કે હું ક્યાંય કામ તો કરું છું કે પણ મારો પત્રો કેટલો ગુસ્સાવાળો છે કે મને તરછોડી નાખતો હોય ને મને માન ના રાખે ને કશે ઘણી વખત હોય છે. આપણે ઘણા લોકો કામ કરતા હોય ઘણા એવા પત્રોમાં આવતા હોય કે પત્રો પછી કેવી રીતના તો બધે ઓલા આપણો એ દુઆ કરે કે ક્યારે હાલો જાય તો અમને જરાક સુખ થાય. તો ઘણી વખત એનાથી સારો મળે પત્રો, ઘણી વખત એનાથી ખરાબ મળે. તો કે ઓકે કે તો કોણ છે તાર પત્રો? તો એ એક યહૂદીની ખઈ રોવાથી. તો ઇમામ અલી સલામ એના સાથે વાત કરે છે કે જો આ ગુલામ છે ને કે મને ગમે છે કે તું વેચસ આને કે મને લેવો છે વેચાતો કે હા કે તો કે 150 દિનારમાં હું વેચું છું. તો ઇમામ અલી સલામ કહે છે કે 150 ના બદલીમાં હું 200 તને આપું દિનાર. આ ગુલામ મને ખપે છે. તો એ ગુલામને પોતે વેચાતા લીધા ને એ જ ટાઈમ અંદરમાં એને આઝાદ કહી રહ્યા. એમ નથી ગુલામ લઈને પોતા માટે કે મારી સર્વિસ કરે કે આ તો બહુ ફિદેલ છે વફાદાર છે તો હું મારા પાસે કામ કરાવું ના. એ લઈને આઝાદ કહી રહ્યા. તમે જો કેટલો હેલેબેલ છે કે એસ્કલાવાઝનો જે લિબેરાશન આ લોકો જે મનાવે છે ને એ તો પછી ત્રોતાર vraiment આથી હેલેબેલ લોકો જમાનો થયા લિબેરે કરતા હતા. તો નોર્મલમાં એ ધાતને એ લોકોને પેશ કરવું જોઈએ કે આ ક્યારની વાત છે. આ ફક્કો રકબા છે કુરાન શરીફના અંદરમાં આયતો છે લિબેરે ને એસ્કલાવ લિબેરે આપણે પણ શું કીધા એક ઇફતાર કરાવો તો એક ગુલામને આઝાદ કરવાનો સવાબ મળશે. તો અહીંયા હવે એ યહૂદી હતો એ હોશિયાર હતો કે તમે કે ગુલામને લીધા કે તમે વટાણા ખાધી તો તમને કે શું ખૂબી લાગી તમને કે શું તમને શું સારું શું લાગ્યું કે ગુલામ તમને ન તમે કે એને કામ કરતા જોયા છો ન એની કે અકલ તમે જોયા છો ન ઇન્ટેલિજન્સ બસ તમે ગુલામને લઈને વરે લિબેરે કરો છો તમે તો donc એના પછવાડે કંઈક હશે એટલે ને. તો ઇમામ અલી સલામ કીધું હા કે આજે સર્વિસ કરી ને કે જાનવરની કે તો કે મને બહુ ગમ્યું. તો કે તમે કોણ છો? કે હું તો અહીં ગામમાં રહું છું. તમે કોણ એક્ઝેક્ટમાં? તો કે હું કે નામ લીધું આખા હુસેન. યાર બા આ કે મુસલમાનોના રસૂલના તમે નવાસાઓ કે તો કે તમને ગમ્યું કે આ કે પોતે સર્વિસ કરી કૂતરાને હા કે આ તો ધર્મના અંદરમાં છે. એટલે ઓલાના દિલના અંદરમાં એમ લખેલું કે એવી રીતના વીજળીની જેમ ઈમાન કરી ગયો તો એ તો પરવારે આમ એના સમજ ના પડે એની ઘરવાળીને બોલાવી
આવે ઝટકા કે આ વ્રમાબાદ કહેવાય કે આ જાનવરને કોઈ સર્વિસ કરે તો કે આ લોકો કે મુસલમાનના નબીના નવાસા કે આ ગુલામને વેચાતો પણ લઈ લીધો અને કે એને આઝાદ પણ કરી નાખ્યો. બસ કે મારી જમીન છે ને કે હું તમને કે હદિયો કરું છું. પેલું માણસ કે ઇમામ સલામ કે ઓકે કે હદિયો અમે રેફ્યુઝી ના કરે. એ પણ ઇસ્લામમાં છે કોઈ હદિયો દે તો કોઈ દિવસ રેફ્યુઝી ના કરાવાય કે હા ચાલો તમે મૂંછમાં હસો છો. સલ્લુ અલા મુહમ્મદ તમે જે સમય જાવ પણ ઈદનો દિવસ છે ને મૌલાના સાહેબ હદિયાની વાત કરે એટલે ડિરેક્ટ તો કબર તરફ જ નજર જતી હોય. પણ આપણે તો ઈદ છે એટલે જરાક આપણે હસીએ સાથે ભેગા થઈને તો હદિયો રેફ્યુઝી ના કરાવે. તો અહીંયા ઇમામ સલામ હદિયાને લઈ લીધું, જમીન હતી. તો એ ગુલામને કે અહીંયા આવી ગયા, હું તને રિપેરે કર્યું ને આ જમીન તારા માટે કદો. જો છો તમે આકા હુસેન, તમે જો એક માણસ ખાલી જાનવરને જમવાનું દે તો એની આઝાદી મળી જાય, પછી એને બધી જમીન કદોન અંદરમાં મળે. તો એ ઘરવાળી તો અહીંયા જ પરવારે એમ લખેલું કે બસ કે આ કે આનાથી વધારે સાચું ધર્મ કયું હોઈ શકે. તો એ ઘરવાળી કે છે કે આ મારા શોહર જો તમે રજા દો તો આપણે કે સાથે કે આ કે છે કે પર્સનાલિટી કે એના હાથ પર આપણે કે કલમો પડીએ અને એને કહી અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ન મુહમ્મદર રસૂલુલ્લાહ વ અન્નકા હુજ્જતુલ્લાહ. આપણા ઇમામ લોકો છે ખુદાની હુજ્જત હોય એટલે એ જમાનાના અંદરમાં ત્રીજા ઇમામ એ હુજ્જત ખુદા ત્યારે એ હતા. તો અહીંયા તમે જો છો કેટલું ઓલું છે આપણે એટલે બે તરફથી ઇન્સાનિયતની સર્વિસ, જાનવરોની સર્વિસ અને આપણે શું કહે આ બધી ઓલા એકોલોજીના અંદરમાં ઝાડ એમને એમ ના કપાવાય. ખાસ કરીને બોયરીનું ઝાડ હોય તો બહુ રેસ્પે હોય, પાલમીએ હોય તો એનો માન હોય, એક્સેટેરા એક્સેટેરા. હવે ખબર નથી ટાઈમ કેટલો થયો મારા માટે, હજી ટાઈમ છે કે ખલાસ થયો કે પ્રમુખ સાહેબ થઈ ગયું? અલ્હમ્દુલિલ્લાહ. તો ઇન્શાલ્લાહ આ એક પેગામ હતો અને ઇન્શાલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સર્વેની સાદો આબાદ રાખે. અને બસ આપણે કારણ કે હવે ખુતબાનો આપણે ફેં કરી રહ્યા છે અને પછી હું બીજો ખુતબો ખાલી અરબીમાં જ પેશ કરીશ ને પછી આપણે સમાપ્ત કરશું. પણ હવે કારણ કે ઈદનો દિવસ છે તો ઘણાને પોતપોતાના મરહુમો પણ યાદ આવતા હોય, એટલા માટે આપણે અહેલે બેતનો એ રવૈયો હતો કે ભલે પછી કંઈ ખુશિયાલી અથવા તો કંઈ ઓલો શાદીનો મોકો પણ હોય ને તો એ પણ એ લોકો જ્યારે ઇન્વિટેશન એક્સેપ્ટ કરતા એ કોન્ડિશનની સાથે કે આકા હુસેન અલૈહિસ્સલામનો ગમ પેશ કરવામાં આવે કે જે ચોથે ઇમામ અલૈહિસ્સલામ પણ એ જ પ્રમાણ મદીના અંદરમાં. તો એટલા માટે ભલે ઈદનો દિવસ છે, આપણે ખુશીનો દિવસ છે, પણ હકીકતમાં ખુશી નહીં મળે જ્યાં સુધી ઇમામે જમાના જાહેર નહીં થાય ત્યાં સુધી. ગફરે ખુશી ઝુહોરે હક પછી. એટલા માટે આજના દિવસે બરાબર છે કે ખુશીનો દિવસ હતો, આપણે નમાઝ પઢ્યા, આપણે કહ્યું કે આ દિવસ છે કે જે પૈગંબર માટે અને હરેક મુસલમાન માટે, પણ એ પરદાએ ગૈબના પછવાડે જે ઇમામે ઝમાન અલૈહિસ્સલામની જે હાલત છે, અગર જો કોઈ ખાલી વિચાર જ કરી શકે ને તો આંખમાંથી આંસુ જારી થઈ જાય. એ આકા ઇમામે ઝમાન અલૈહિસ્સલામ જે મોમિનીની કેરામ દુનિયાના ખૂણાના અંદરમાં ઈદ કર્યા, અમુક એવા ફામી છે કે જે લોકોના ઘરના અંદરમાં આ દિવસોના અંદરમાં ગમી છે કારણ કે લોકોના જવાન લોકો આતંકના અંદરમાં શહીદ થઈ ગયા. અમુક એવા છે કે જે લોકો એ લોકોના જવાન લોકો આપણે જે ક્લિપ અંદરમાં ઇન્ટરનેટમાં બધું વાંચીએ છીએ, એક જવાન તો પોતાની મા માટે ઈદનો કદો લેવા માટે ગયો બિચારો અને મા બિચારી વાટ જોતી હતી અને જવાન જે છે પછી સમાચાર મળ્યા કે આ જવાન જે છે હાથમાં કંઈ તોહફો તો લીધો અને લખેલું હતો મમા માટે છે અને અહીંયા નીકળ્યો ને બોમ્બ ફૂટ્યો અને બિચારો અહીંયા શહીદ થઈ ગયો. તો મા જ્યારે દોડતી પિતાલી ગઈ તો એ માની હાલત અગર જો કોઈ અંદાજો જ કરે ને તો મને લાગે છે કે અહીંયા આપણે સર્વા જેટલા બધા બેઠેલા છે બધાના આંખમાંથી આંસુ આવી જાય કે આ માની કેવી હાલત હશે કે એનો જવાન દીકરો એકની એક દીકરો હતો કે જેના ઝઈફ મા માટે ઈદનો કદો લેવા માટે ગયો અને પાછો ઘરે પોતે ના આવી શક્યો. તો આ એક હકીકતમાં દુઃખની વાત છે. આપણે આ જમાનાના અંદરમાં આ બધી ઇમાજ જોઈ શકીએ છીએ. આ જવાન જે છે એના લાશા પાયમાલ હતા, ઈ મા જે છે આવે છે બાજુમાં, ઈ માને તો માયનામાં નહોતું આવતું કે મારો દીકરો પણ શહીદ થઈ ગયો, પણ એ તરત જ ઈ મા જે છે
એ લાશાને એક તરફ હાથ રાખી અને બીજા તરફ હાથ બલંદ કરીને કહેવા લાગી, અલ્લાહુમ્મા તકબ્બલ મિન્ના હાદલ કુરબાન. આય અલ્લાહ, અમારા તરફથી ઈરાકની સલામતી માટે, ઈરાકના અંદરમાં ઇસ્લામ બચી જાય એના માટે આ જે કુરબાની છે એને તું કબૂલ કરજે. આપણે સર્વેની નજર એ કરબલા તરફ જઈ રહી છે કે જે કરબલાના અંદરમાં એ જ પ્રમાણે એક માં છે કે જેના જવાન બચ્ચા, જવાન ફરજંદ જે છે એ જ્યારે મખતલમાં જાય છે તો એક તરફ ઉમ્મે લૈલા હોય તો અલી અકબર ઇસ્લામનું હોય, એક તરફ ઉમ્મે ફરવા હોય તો જનાબે કાસિમ હોય, એક તરફ જનાબે ઝૈનબ હોય તો અન મોહમ્મદ હોય. આ બધા જવાનોમાંથી કેનું જિક્ર કરું? આ ઇમામે જમાના હરેક શોહદાઈ કરબલાનો પુરુષો અમે પેશ કરીએ છીએ, પણ જનાબે ઝૈનબનો આપણે ચલો, કારણ કે સાનિય ઝહરા છે. જનાબે ઝૈનબ જ્યારથી અન મોહમ્મદ શહીદ થયા ત્યારથી જનાબે ઝૈનબ એના ફરજંદ માટે રોયા નથી. અલ્લાહુ અકબર. કરબલાથી કૂફા અને શામ સુધી ઝાલિમ લોકો ઓન મોહમ્મદના સરને જનાબે ઝૈનબના બાજુમાં જ લઈ જતા હતા, રાખ્યા હતા, જેથી કરીને બીબીને આ બચ્ચાઓનો જે સર છે એના તરફ નજર પડે તો વધારે દુઃખ થાય. પણ જનાબે ઝૈનબ એના ભાઈ હુસેન માટે જ રોયા છે. જ્યારે કેદખાનાના અંદરમાં હતા, જ્યારે રિહાઈનો સમય આવ્યો, જ્યારે સર એક આવવા લાગ્યા તો જનાબે ઝૈનબ ભાઈ હુસેનનું સરને લઈ અને વિલાપ કરવા લાગ્યા. એ થાળમાં બે નાના સર પડેલા હતા. શામની બીબીઓ કહેવા લાગી કે આ બંને સર છે એની માં શું ગુજરી ગઈ છે. અલ્લાહુ અકબર. જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, એ શામની બીબી, આની માં જીવે છે, હું ખુદ પોતે માં છું, પણ હું ભાઈ હુસેનનું ગમ કરું છું. આ બચ્ચાઓનું ગમ પછી હશે, પણ જનાબે ઝૈનબ જે છે ઓને મોહમ્મદનું ગમ નથી કરતા. પણ અહીંયા સુધી કે પાછા કરબલા આવે છે, ઓને મોહમ્મદના કબર ઉપર ઝિયારત અને ફાતિહા ભરે છે, પણ ગમના અંદરમાં આકા હુસેનનું જ ગમ છે. અહીંયા સુધી કે હવે મદીના જનાબે ઝૈનબ દાખલ થયા. એ મોમિનીન તથા મોમિનાત, આખરી કર્યો છે અને આ ગમને સમાપ્ત કરું છું. અગર જો આંખમાંથી આંસુ આવી જાય તો પોતપોતાની દુઆ માંગી લેજો. જનાબે ઝૈનબ માં છે, માની મમતા છે. એ ઘરના અંદરમાં દાખલ થયા કે જે ઘરમાં એ લોકો રહેતા હતા એકાએક ઓન મોહમ્મદની યાદી તાજી થઈ. આ એ હુજરો છે કે જેના અંદરમાં ઓન મોહમ્મદ રમતા હતા. જનાબે ઝૈનબની નજર એક પેટી તરફ પડી. એ પેટીને ખોલે છે, એમાંથી નાના મુસલ્લા નીકળે છે. અહીંયા માંથી ન ખવાનું ન ખમાનું કરબલાનો રૂપ કરી અને આ બંને મુસલ્લાઓને બલંદ કરી અને કહેવા લાગી, અયોન મોહમ્મદ, હવે આ મુસલ્લા ઉપર કોણ નમાઝ لا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون محمد علي محمد નવાઝથી જેટલા મોમિન જેટલા મોમિનાત હાજર છે આ વતનના અંદરમાં, દુનિયાના ખૂણાના અંદરમાં જેટલા પણ છે, બારીલા હરેક ઉપર હરેક જાતની રહેમત અને હમદ બરકતોથી માલામાલ ફરમાવ. હરેકની જાન, માલ, ઇજ્જત અને આબરૂની હિફાજત ફરમાવ. હરેક ઉપર હરેક જાતની આફતો, બલાઓ, મુસીબતોથી દૂર ફરમાવ. હરેકની શરી હાજતો, ઉમેદો, આરઝો, તમન્ના, ઉમેદોની પૂરી ફરમાવ. હરેક મરીઝોની શિફાઈ કુલ્લી નાયત ફરમાવ. હરેકની કમાણીમાં બરકતી નાયત ફરમાવ. હરેક કરજદારોના કરજાઓને દૂર ફરમાવ. હરેકના મરહુમોને બક્ષી આપી જન્નત માલી દરજ્જો નાયત ફરમાવ. મઝારાત મુકદ્દસાને હિફ્ઝો અમાનમાં રાખ. મરજે તકલીફ લગોરમાં સેદ અલી હુસૈની સિસ્તાની સાહેબ તથા જેટલા પણ મરાજે રામ છે, મુસ્તેદીની કિરામ છે, જેટલા ઉલમાએ આદામ છે, તબલીગ કરવાવાળા છે, ખિદમત ગુજારો છે, બારીલા હરેકને તું સાદો આબાદ કર. અમારા બુઝુર્ગોની હિફ્ઝ-ઓ-અમાનમાં રાખ. અમારા જવાનોને સલામત રાખ. અમારા બચ્ચાઓને મહેફૂઝ ફરમાવ. અમારી મા બહેનો તથા તેઓના સર ઉપર જે પડદાઓ છે એની હિફાજત ફરમાવ. ઇમામે ઝમાન અલૈહિસ સલામને જલ્દ સે જલ્દ ઝાહિર ફરમાવ. અમોને તેના આવાન અંસાર મદદગારોમાં શુમાર ફરમાવ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. ઇન્ન અહસનલ હદીયત કિતાબ અલ્લાહ. સારામાં સારા કલામ કુરાન શરીફ છે. આખરી જમાનાની કરમ, આખી જમાનાની કસમ હરેક ઇન્સાન નુકસાનીમાં છે. એ લોકો સિવાય કે જે લોકો ઈમાન લાવ્યા,
अमल सालिहात कर्या हक़ ने सबर ने वसीयत कर्या वल अस्र इन्नल इंसान लफी खुस्र इल्ला लल्लज़ीना आमनू बिस्सालिहात व तवासौ बिल हक़्क़ि व तवासौ बिस सब्र। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी अरसला रसूलहु बिल हुदा व दीनिल हक़ लियुज़हिरहु अला दीनि कुल्लिहि वलौ करिहल मुशरिकून। બાદ અલ્લાહ તારો લાખ શુકર કે આ માસૂમોની તે સગવડ કરી હિદાયત માટે, અને માસૂમ લોકો આવી તકલીફો ઉઠાવીને હિદાયત આપ્યા. અગર જો હિદાયત ન હોત, એ લોકો કોશિશ ન કર્યા હોત અને જો ના પહોંચાઈ રહ્યા હોત, તો આ ટાઈમના અંદરમાં અમે ક્યાં ગુમરાહીમાં હોત, ક્યાં ખાડામાં હોત, ક્યાં નુકસાનીમાં હોત, એ તો બહેતર જાણે છે. એટલા માટે બારી અલ્લાહ તારું શુક્રિયા અદા કરીએ છીએ અને અમે વચન આપીએ છીએ, કોશિશ કરીએ, અમે વચન આપીએ છીએ કે બારી અલ્લાહ અમે કોશિશ કરશું કે હરેક માસૂમોના જે ઇન્સ્ટ્રક્શન છે એ લોકો ઉપર અમે અમલ કરશું ઇન્શાઅલ્લાહ. તો માસૂમોના જે તબલીગના રિકોમ્પાન્સમાં અમે સલવાદની માંગણી કરી રહ્યા છીએ. બારી અલ્લાહ મોહમ્મદ અને આલી મોહમ્મદ પર दुरूद सलाम मोकल अल्लाहुम्मा सल्लि व सल्लिम व ज़िद व बारिक व तरहम व तहन्नन अला सय्यिदिना व नबियना अबिल क़ासिम मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। सल्लैत व बारकत व तरहमत अला इब्राहीम व आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। उसीकुम इबादल्लाह बितक़वाल्लाह। ફરીવાર પહેલા ખુતબામાં ને એ જ પ્રમાણે બીજા ખુતબામાં તકવા પરેઝગારીનું વસિયત કરું છું, કારણ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મુત્તકીઓ પાસેથી તેઓના અમાલને કબૂલ કરશે. અલ્લાહુમ્મા સલ્લિ વ સલ્લિમ વ ઝિદ વ બારિક અલા સય્યિદિના વ નબિયના અબિલ क़ાસિમ મુહમ્મદ। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि अल्लाहुम्मा सल्लि अला अमीरिल मोमिनीन अली इब्न अबी तालिब। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि अल्लाहुम्मा सल्लि अला सिद्दीक़ति ताहिरति फ़ातिमा ज़हरा बिन्त रसूलिल्लाह। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि अल्लाहुम्मा सल्लि अला हसन अल मुज्तबा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि अल्लाहुम्मा सल्लि अला हुसैन शहीद बिकरबला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि अल्लाहुम्मा सल्लि अला अइम्मतिल मुस्लिमीन अली इब्न हुसैन व मोहम्मद इब्न अली व जाफर इब्न मोहम्मद व मूसा इब्न जाफर व अली इब्न मूसा व मोहम्मद इब्न अली व अली इब्न मोहम्मद व हसन इब्न अली वल खलफ़ुस सालिहुल मुंतज़रुल महदी।